હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. ગવર્મેન્ટ 360માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સમાસનો નવો લેક્ચર લઈને આવી ગયા છીએ. જો મિત્રો તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમારા વિડીયો તમારા સુધી સમયસર પહોંચતા રહે. આજે એક સમાસ નવો ભણવાનો છે જેનું નામ છે અવયવી ભાવ સમાસ. શું નામ છે મિત્રો? અવયવી ભાવ સમાસ. અત્યાર સુધી આપણે બહુ બધા સમાસ ભણ્યા મિત્રો. એમાંનો સૌથી જો સરળ કહી શકાય અથવા જેને ઓળખવામાં આપણે કીવર્ડ વધુ છે, જેથી આપણે ઓળખવામાં સરળ છે, એટલે આપણે એને સમાસને સરળ લાગે છે, જેથી આપણે અવયવી ભાવ સમાસને સરળ પણ કહી શકાય છે. એટલે કે એનું બીજું નામ સરળ નથી, પરંતુ અવયવી ભાવ સમાસ ઓળખવો એ ખૂબ જ સહેલો છે. કેમ સહેલો છે? એના પહેલાં આપણે એની ડેફિનેશન જોઈએ કે જે સમાસના પ્રથમ પદ અવયવ હોય અને તેની અસર સમગ્ર પદ પર થતી હોય, એટલે કે પ્રથમ પદમાં કંઈક એવું હોય જેની અસર આખા પદમાં થતી હોય, એવા સમાસને અવયવી ભાવ સમાસ કહેવામાં આવે છે. શું કહે છે? અવયવી ભાવ સમાસ કહે છે. મોટા ભાગે આ સમાસમાં ક્રિયા હોય છે, એટલે એ વિશેષણ સૂચવતી હોય, એટલે કે કંઈક વધારો કરતી હોય. જે ક્રિયા હોય એ કંઈક વધારો કરતી હોય, વિશેષણ એટલે કંઈક વધારો થતો હોય. હવે આને ઓળખવા માટે શબ્દો કયા હોય? યથા, પ્રતિ, હર, દર, આ, યાવત, સમ, દિન, ની અને સ. આટલા લિમિટ નથી મિત્રો, શબ્દો બીજા ઘણા હોય છે, પરંતુ મોટા ભાગે આપણે પરીક્ષામાં આટલા શબ્દો આવતા હોય છે. આમાંથી આપણું કામ થઈ જાય છે મિત્રો, એટલે આપણે એટલા શબ્દો લીધા છે, વધારે યાદ રાખવાનું નથી. શું કહે છે? આ બધા જ શબ્દો શબ્દની શરૂઆતમાં હોય અને કીધું હોય સમાસ ઓળખાવો. જો શબ્દની શરૂઆતમાં યથા આવે, પ્રતિ, હર, દર, આ, યાવત, સમ, દિન, ની અને સ આ બધું આવે તો આપણે આ શબ્દને ઓળખીને આપણે અવયવી ભાવ સમાસ છે એમ કહી શકીએ. બીજા સમાસમાં શું હતું? વિગ્રહ કરવો પડતો હતો, એનો વિગ્રહ કરી એનો મિનિંગ અલગ રાખવો પડતો હતો. આ બધું જ એમાં કરવું પડતું હતું, પરંતુ આ સમાસમાં ખાલી આપણે શબ્દો જો ઓળખી શકીએ તો આપણે આ સમાસને ઓળખાય છે. જેમ કે પૂર્વ પદ અને ઉત્તર પદના શબ્દોમાં આ શબ્દ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. એટલે કે આખા શબ્દમાં આર્ય, યથા, પ્રતિ, હર, દર, ની, સ, યાવત, આ એ દરેક શબ્દ ક્યાંક ને ક્યાંક મિત્રો જોવા મળે છે. જેમ કે આજીવન, આ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે બધા મિત્રો. આજીવન તો જીવન સુધી. વિગ્રહ તમારે કરવાનો નથી. આ વિગ્રહ તમારા માટે એટલે લખ્યો છે કે તમને એનો ખ્યાલ આવે મિત્રો. આ શબ્દ આવ્યો આગળ, તો આમાં છે ક્યાંય આ, તો હા આપણે કીવર્ડ મળ્યો, તો આ પછી અવયવી ભાવ સમાસ ટીક કરીને આવવાનું. પ્રતિ, તો પ્રતિ શબ્દ જુઓ એટલે તમારે આંખો બંધ કરીને અવયવી ભાવ સમાસ કરી દેવાનો છે. પ્રતિ વર્ષ એટલે દર વર્ષે. પ્રતિદિન એટલે દરેક દિવસે. ગામે ગામ એટલે દરેક ગામ. હવે શું થાય છે? જો ગામે ગામ, દરેક ગામ, આમાં ક્યાંય કીવર્ડ છે નહીં, પરંતુ મતલબ જો તમે સમજો કે જીવન સુધી એટલે સમગ્ર આવી ગયું, દર વર્ષે એટલે બધા જ વર્ષ આવી ગયા, દરેક દિવસે એટલે દરેક દિવસ આવી ગયો, અને ગામે ગામ એટલે દરેક ગામ આવી ગયું. એ રીતે જો મિનિંગ કાઢવા જાવ તો અવયવી ભાવ સમાસ બને છે. અને ગામે ગામના આપણે આ વ્યાખ્યા જોઈએ કે અવયવ જે છે એની અસર સમગ્ર પદે પડે છે. ગામે ગામ, ખાલી ગામ કહીએ તો એક જ ગામની વાત થાય, ગામે ગામ કહીએ તો દરેક ગામની વાત થાય. આ જન્મ એટલે કે જન્મ સુધી. યથેચ્છા એટલે કે ઈચ્છા મુજબ. યથે, આ, યથા, દર, યથા, યથા, સા, સ, ય, પડે, આ દરેક શબ્દો તમે જુઓ તો અવયવી ભાવ સમાસના કીવર્ડ છે. યથા બુદ્ધિ એટલે બુદ્ધિ પ્રમાણે. દરરોજ, પ્રત્યેક દિવસ. યથા લાભ, લાભ પ્રમાણે. યથા યોગ્ય, યોગ્ય હોય તેમ મિત્રો. સાનો ભાવ, પ્રત્યક્ષ થાય એમ વ્યવહાર. સમયસર એટલે સમય પ્રમાણે. યથેચ્છા એટલે દેશ પ્રમાણે. શશોક એટલે શોક સાથે. યથારુચિ એટલે રુચિ પ્રમાણે. પડે પડ એટલે દરેક પડે. આ કંઠ એટલે ગળા સુધી. મિત્રો આમાં તમને એટલે થોડુંક ઝડપી કરાવ્યું છે કેમ કે કોઈ જ આમાં મિનિંગ તમારે કાઢવાનો નથી. યથા, યથા, દર, યથા, યથા, સા, સ, યથા, સ, ય, પડે, આ દરેક શબ્દો મિત્રો આ અવયવી ભાવ સમાજના કીવર્ડ છે. એટલે તમારે અવયવી ભાવ સમાસ ઓળખવો હોય તો આ મોસ્ટ આઈએમપી કીવર્ડ એટલા મોઢે કરી દો અને આ અવયવી ભાવની સમગ્ર પદ પર અસર થતી હોય એ મગજમાં કોન્સેપ્ટ રાખો
અને ક્રિયા અને વિશેષણ સ્વરૂપે વપરાય છે. બાકી આ બધા શબ્દો બદલાતા રહેશે, પણ આ કીવર્ડ બદલાશે નહીં. તો મિત્રો આ હતો અવયવી ભાવ સમાસ. બહુ સરળ છે. તમારા મિત્રોમાં શેર કરજો. જો કોઈને આ સમાસ ન આવડતો હોય તો ખાલી 15 થી 10 મિનિટ આપે તો આ સમાસનું સોલ્યુશન આવી શકે છે અને પરીક્ષામાં આપણે 1 માર્ક્સ આપણો રોકડો કરી શકાય છે. તો મિત્રો અમારી ચેનલને જો અમારું કામ ગમતું હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમને તમારું એક સબસ્ક્રાઈબ અમારું ઘણું પ્રોત્સાહન પૂરું પાડે છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી હું તમારો મિત્ર બ્રિજેશ મળું. જય હિન્દ.